આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું. પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં 82,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 19મી જૂને મતદાન. ધોલેરા ભાવનગર ધોરીમાર્ગ પર 2 કાર વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત. અને આઈપીએલમાં આજે અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામેની લડાઈમાં નવી તાકાતનો સંચાર થયો છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન સશસ્ત્ર દળોના સાહસની પ્રશંસા કરી. તેમણે સરહદ પાર આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવા માટે સેનાને જે ચોકસાઈથી કામ કર્યું તેની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજે સમગ્ર રાષ્ટ્ર આતંકવાદ સામે લડવા માટે એકજૂથ અને પ્રતિબદ્ધ છે. દરમિયાન શ્રી મોદીએ ગીરમાં થયેલી સિંહોની વસ્તી ગણતરીને ઉત્સાહ વધારનારી ગણાવી. તેમણે જણાવ્યું કે ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં મહિલાઓને મોટે પાયે વન અધિકારીઓના પદો પર તૈનાત કરવામાં આવી. कि लायन सेंसस 11 जिलों में 35,000 वर्ग किलोमीटर के दायरे में की गई थी. इस पूरे अभियान में वेरिफिकेशन और क्रॉस वेरिफिकेशन दोनों किए गए. इससे पूरी बारीकी से शेरों की गिनती का काम पूरा हो सका. गुजरात ऐसा पहला राज्य बना जहां बड़े पैमाने पर फॉरेस्ट ऑफिसर के पद पर महिलाओं की तैनाती की गई. आज हम जो नतीजे देख रहे हैं उसमें इन सभी का योगदान है. રાજ્યના વિવિધ સ્થળોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો. નર્મદા જિલ્લામાં સાગબારાના દેવમોગરા ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં લોકોએ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો. મહેસાણાના શક્તિપીઠ બેચરાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકોએ આ કાર્યક્રમ સાંભળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ લોકોએ રેડિયો, ટીવી અને મોબાઈલ ફોન થકી કાર્યક્રમને નિહાળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસની રાજ્યની મુલાકાતે આવશે. તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82,950 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી વડોદરા, ભુજ, અમદાવાદ અને ગાંધીનગર એમ 4 શહેરોમાં રોડ શો યોજશે. અમારા સંવાદદાતા જણાવે છે કે પ્રધાનમંત્રી આવતીકાલે સૌપ્રથમ દાહોદમાં ભારતીય રેલવેનો લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એક 9,000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપશે. શ્રી મોદી દાહોદમાં વેરાવળ અને અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ અને દાહોદ સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સહિતની વિવિધ રેલ પરિયોજનાઓ સહિત ગુજરાત સરકારના 24,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ શ્રી મોદી ભુજમાં 53,000 કરોડથી વધુના અને બીજા દિવસે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. દાહોદમાં પ્રધાનમંત્રી આણંદ, ગોધરા, મહેસાણા, પાલનપુર, રાજકોટ, હડમતિયા રેલલાઇનના ડબલિંગ કામ, સાબરમતી બોટાદ 107 કિલોમીટરની રેલલાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કટોસણ રેલલાઇન ગેજ પરિવર્તનના કામો સહિત રેલવેના કુલ 23,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના હસ્તે દાહોદમાં પીવાના પાણીની 4 જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ લોકાર્પણ થશે, જેનાથી મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુખાકારીના 233 કરોડ રૂપિયાના વિકાસ કામો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_
ABADને ફોલો કરશો. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 5 રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરી છે, જે અંતર્ગત રાજ્યની કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પણ આગામી 19મી જૂનના રોજ મતદાન યોજાશે. સાંભળીએ એક અહેવાલ. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટે આવતીકાલથી 2 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, જ્યારે 5 જૂન સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. આ બંને બેઠકો માટે 23 જૂને મતગણતરી હાથ ધરાશે. કડી બેઠક પર 2,89,856, જ્યારે વિસાવદર મત વિસ્તારમાં 2,61,092 મતદારો નોંધાયા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન અને વિસાવદરના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામાને કારણે આ બંને બેઠકો ખાલી પડી હતી. સમાચાર વિભાગથી મયુર સોલંકી, આકાશવાણી, અમદાવાદ. કોંગ્રેસે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીએ વિસાવદર બેઠક માટે પરેશ ધાનાણી, પૂંજા વંશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયાની નિમણૂક કરી છે, તો કડી બેઠક માટે જ્ઞાનીબેન ઠાકોર, કિરીટ પટેલ, જિગ્નેશ મેવાણી અને રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂક કરી છે. ધોલેરા ભાવનગર ધોરીમાર્ગ પર 2 કાર વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ અકસ્માતની ઘટના સાંઢીડા ગામ નજીક બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ અગાઉ પણ અહીં 2 કાર વચ્ચે અકસ્માતમાં 5 વ્યક્તિના મોત નીપજ્યા હતા. બોટાદ જિલ્લા સ્થાનિક ગુના શાખાએ માદક પદાર્થના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 1,31,000 રૂપિયાની કિંમતનો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ અને કાર સહિત 2,86,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોરોના સામેની આગોતરી તૈયારીના ભાગરૂપે નવસારી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથે 7 પથારીવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં ઓક્સિજન ટેન્ક, PPE કીટ, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું ઇન્ચાર્જ નિવાસી મેડિકલ ઓફિસર ડોક્ટર અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું. કોરોનાના કેસીસ જો આવે તો એના અગમચેતી રૂપે અમે આઇસોલેશન વોર્ડ એસ્ટાબ્લિશ કર્યું છે. એમાં 7 બેડ અને સાથે વેન્ટિલેટરની અરેન્જમેન્ટ કરેલ છે અને ઓક્સિજન સપ્લાય સતત મળી રહે એના માટે 1,000 અને 200નો PSA પ્લાન્ટ કન્ટિન્યુ રનિંગ કન્ડિશનમાં છે અને સાથે 10,000 લીટરનો ઓક્સિજન ટેન્ક પણ છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડ્યું હોવાનું પણ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. બનાસકાંઠાના અંબાજી પંથકમાં આજે બપોર બાદ વરસાદ પડ્યો હતો. વાવાઝોડા જેવી સ્થિતિને કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ભાવનગર બંદર અને ઘોઘા ખાતે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકામાં અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી નદીમાં પણ 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા, ત્યારે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થયો હતો. ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેન આગામી 30 મેથી તેના નિર્ધારિત સમયથી 2 કલાક વહેલી ઓખા પહોંચશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી રાત્રે 10:10 ઉપડશે, જે બીજા દિવસે સવારે 11 વાગે ઓખા પહોંચશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 230 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 147 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન અધિકારીઓના પદો પર મોટી સંખ્યામાં મહિલાઓની ભરતી કરનાર ગુજરાતને દેશનું પ્રથમ રાજ્ય ગણાવ્યું. પ્રધાનમંત્રી આવતીકાલથી 2 દિવસ રાજ્યના પ્રવાસે ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં 82,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 19મી જૂને મતદાન. ધોલેરા ભાવનગર ધોરીમાર્ગ પર 2 કાર વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના મોત. અને IPLમાં આજે અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 83 રને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.